ભારતીય સેનાના ઓપરેશન સિંધુની અભૂતપૂર્વ સફળતાની ઉજવણી કરવા આજે રાજકોટ, વડોદરા અને સુરતમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. રાજકોટમાં તિરંગા યાત્રા બહુમાળી ભવન ચોકથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી, જ્યારે વડોદરામાં આરાધના સિનેમાગૃહથી શરૂ થયેલી તિરંગા યાત્રા જુબલી બાગ ખાતે સંપન્ન થઈ હતી. આ ઉપરાંત સુરતમાં ભાગડથી ચોક બજાર વિસ્તાર સુધી વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી. રાષ્ટ્રભક્તિના રંગે રંગાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો, યુવાનો, વડીલો સહિત બાળકો હાજર રહ્યા હતા. રાજકોટમાં એક દિવ્યાંગ વ્યક્તિએ કહ્યું હતું કે 9 દિવસ યુદ્ધ ચાલ્યું હોત તો પાકિસ્તાન સાફ થઈ ગયું હોત. વડોદરામાં તિરંગા યાત્રા દરમિયાન લોકોએ ચહેરા પર ટ્રાય કલરનું ટેટુ કરાવ્યું હતું, જ્યારે સુરતમાં તો રાષ્ટ્રધ્વજ સાથે 2 થી 3 કિમી સુધી લાંબી લોકોની હરોળ જોવા મળી હતી. તાજેતરમાં અમદાવાદમાં ઝડપાયેલી બાંગ્લાદેશી મહિલાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું હતું. ત્યારબાદ હવે દેવભૂમિ દ્વારકાના ભાણવડમાંથી પોલીસે પાકિસ્તાની નાગરિકો સાથે સંપર્ક ધરાવતા હુસેન સુમાર હિંગોરા અને નૂર મહમદ ઉમર હિંગોરા નામના 2 શખ્સની ધરપકડ કરી છે. આરોપીએ ભાણવડના ભેનકવડ ગામના મુકેશ કીંટ પાકિસ્તાન વિરુદ્ધ કંઈ ન બોલવા ધમકી આપી હતી. પોલીસ તપાસમાં આરોપીઓના ફોનમાંથી તેઓ વોટ્સએપ અને ફેસબુક દ્વારા પાકિસ્તાનના નાગરિકો સાથે સંપર્કમાં હોય એવા પુરાવા મળ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાણવડ તાલુકાના ભેનકવડમાં રહેતા 2 શખ્સ હુસેન સુમાર હિંગોરા અને નૂર મહમદ ઉમર હિંગોરાએ ગામના જ મુકેશ કીંટને પાકિસ્તાન અંગે કંઈ ખરાબ ન બોલવાનું કહી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ભરૂચ શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી છે. ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમને 2 વાર કોલ કરી આ ધમકી અપાઈ હતી. આ ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. ધમકીના કોલ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને એક વ્યક્તિની અટકાયત કરી છે. આ કોલ દહેજ બાયપાસ રોડ પરથી કર્યો હતો. પોલીસે તેની સામે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 217 અને 353(2) હેઠળ ગુનો નોંધ્યો છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ખોટી ધમકી આપનાર યુવકને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના ચંડોળા તળાવના ડિમોલેશન બાદ હવે રખિયાલમાં ડિમોલેશન શરૂ થયું છે. આજે રખિયાલમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવાયું છે. કોમન પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ કરી નમાઝ માટેની જગ્યા અને 20 જેટલા કારખાના બનાવાયા હતા, એ તોડી પાડ્યા છે. 350થી વધુ પોલીસકર્મીના બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. 2008માં અહીં જ ડિમોલેશન થયું હતું, એ બાદ ફરી દબાણો થઈ ગયા હતા. રખિયાલમાં મોરારજી ચોકમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં કેટલાક વર્ષોથી કોમન ઓપન પ્લોટ પર 20થી વધુ કારખાના અને દુકાન બનાવવામાં આવ્યા હતા. ગુરુવારે સવારે લખનૌમાં એક ચાલતી એસી બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 5 મુસાફર બળીને ખાખ થઈ ગયા હતા. મૃતકોમાં માતા, પુત્રી, ભાઈ બહેન અને એક યુવાનનો સમાવેશ થાય છે. બસમાં લગભગ 80 મુસાફર હતા. સ્લીપર બસ બિહારના બેગુસરાયથી દિલ્હી જતી હતી. આ ઘટના મોહનલાલગંજ નજીક આઉટર રિંગ રોડ પર સવારે 4:30 વાગ્યે બની હતી. એ સમયે મોટાભાગના મુસાફરો ઊંઘી રહ્યા હતા. મુસાફરોએ જણાવ્યું કે બસ અચાનક ધુમાડાથી ભરાવા લાગી. લોકોને કંઈ સમજાયું નહીં. થોડી વારમાં જ આગની તીવ્ર જ્વાળાઓ વધવા લાગી. બસની અંદર નાસભાગ મચી ગઈ હતી. ડ્રાઈવર અને કંડક્ટર ત્યાંથી ભાગી ગયા હતા. ડ્રાઈવરની સીટ પાસે એક વધારાની સીટ હતી. આવી સ્થિતિમાં મુસાફરોને નીચે ઉતરવામાં મુશ્કેલી થઈ રહી હતી. ઘણા મુસાફરો ફસાઈ ગયા અને પડી પણ ગયા હતા. જામનગર સાયબર ક્રાઇમ પોલીસે શેરબજારમાં રોકાણના નામે થયેલી 1.81 કરોડની છેતરપિંડીના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. રાજકોટના નવા ધોરડા વિસ્તારમાં રહેતા 20 વર્ષીય આરિફ રહીમ ઓસમાણ રાહમાને પોલીસે ઝડપી લીધો છે. આ કેસમાં એક સિનિયર સિટીઝનને શિકાર બનાવવામાં આવ્યા હતા. ગત વર્ષે 30 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર દરમિયાન આરોપીઓએ ભોગ બનનારને શેરબજારમાં રોકાણ કરી વધુ નફો કમાવાની લાલચ આપી હતી. આ દરમિયાન તેમની પાસેથી કુલ રૂપિયા 1.81 કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલોની સૂચના અને ડીવાયએસપી જયંત ઝાલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરાઈ હતી. ગોધરા તાલુકાના હમીરપુર ગામની એમઈટી હાઈસ્કૂલમાં અજાણ્યા ચોરોએ રૂપિયા 69,000ની મત્તાની ચોરી કરી છે. શાળાના પટાવાળાએ સવારે 7:15 વાગ્યે શાળામાં પ્રવેશ કરતા 7 વર્ગખંડ, રસોડું, સ્ટાફ રૂમ અને કોમ્પ્યુટર લેબના દરવાજાના તાળા તૂટેલા જોવા મળ્યા હતા. શાળાના આચાર્ય ઇમ્તિયાઝ શેખની ફરિયાદ મુજબ ચોરોએ કોમ્પ્યુટર લેબમાંથી 4 HP ડેસ્કટોપ કોમ્પ્યુટર ચોર્યા છે. દરેક કોમ્પ્યુટરની કિંમત રૂપિયા 15,000 છે. આ ઉપરાંત 2 સીલિંગ ફેન, એક એક્સટર્નલ હાર્ડ ડિસ્ક અને ગેસનો બાટલો સગડી સાથે ચોરાયા છે. ચોરોએ એક સીપીયુને તોડીને તેમાંથી રેમ અને હાર્ડ ડિસ્ક પણ કાઢી લીધા છે. પાણીના કુલરની મોટર અને કોમ્પ્રેસર પણ ગાયબ છે. અન્ય કોમ્પ્યુટરોના વાયરો કાપીને આશરે 1,000નું નુકસાન કર્યું છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં વેસ્ટર્ન બજાર ડીલરશીપ દ્વારા આચરવામાં આવેલા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરટીઓ કમિશનર ગાંધીનગરે ડીલરશીપનું ટ્રેડ સર્ટિફિકેટ રદ કરવાનો આદેશ આપ્યો છે. સમગ્ર કૌભાંડ મામલે જૂનાગઢ આરટીઓ અધિકારી અપૂર્વ પંચાલે માહિતી આપી કે ડિસેમ્બર 2024માં જૂનાગઢ આરટીઓની ટીમે કેશોદમાં વેરાવળ વેસ્ટર્ન બજાજની કેશોદની ખાતેની સબફર્મ વેસ્ટર્ન ઓટો એજન્સી પર દરોડા પાડ્યા હતા. તપાસમાં ટ્રેડ સર્ટિફિકેટ વગર ગેરકાયદેસર વેરાવળ વેસ્ટર્ન બજાજની ડીલરશીપના ટ્રેડ સર્ટિફિકેટ પર વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. 180 બાઇકનું ગેરકાયદે વેચાણ કર્યાની એજન્સીના સંચાલકે કબૂલાત આપી હતી, જેથી સમગ્ર પ્રકરણ ગાંધીનગર આરટીઓ કમિશનર કચેરીમાં મોકલાયું હતું. જૂનાગઢ આરટીઓની દરખાસ્ત બાદ ગાંધીનગર આરટીઓ કમિશનરે કાર્યવાહી કરતા વેરાવળ વેસ્ટર્ન બજાજ ડીલરનું ટ્રેડ સર્ટિફિકેટ 7 દિવસ માટે રદ કર્યું છે. અમદાવાદના હાથીજણ વિસ્તારમાં રોટવીલર બ્રીડના પાલતુ શ્વાને કરેલા હુમલામાં 4 મહિનાની બાળકીનું મોત થતાં ફરીવાર પેટ ડોગનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અમદાવાદ મનપાએ શહેરમાં પાલતુ શ્વાનના રજીસ્ટ્રેશનની પ્રોસેસ 1 જાન્યુઆરીથી શરૂ કરી હતી, પરંતુ પાલતુ શ્વાન રાખનારા લોકો રજીસ્ટ્રેશનમાં નિરુત્સાહ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં 50,000 પેટ ડોગ હોવાનો અંદાજ છે. તેની સામે અત્યાર સુધીમાં 5,520 લોકોએ જ પોતાના પેટ ડોગનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 31 મે સુધી જે લોકો પેટ ડોગનું રજીસ્ટ્રેશન ન કરાવે તેઓને નોટિસ ફટકારાશે અને પેનલ્ટીની રકમમાં પણ વધારો કરવામાં આવશે. વેરાવળ સિટી સર્વેલન્સ સ્ક્વોડે નકલી સોનાની માળા વેચીને છેતરપિંડી કરતી ગેંગને ઝડપી પાડી છે. પોલીસે આ કેસમાં જૂનાગઢના 3 શખ્સોની ધરપકડ કરી છે. તેમની પાસેથી છેતરપિંડીના 80,000 રૂપિયા કબજે કર્યા છે. ગત 6 મેના રોજ વેરાવળ રેલવે સ્ટેશન પાસે વીમાર્ટ મોલની ગલીમાં સવારે 9 વાગ્યે બનેલી ઘટનામાં આરોપીએ એક મહિલા મંજુબેનને નિશાન બનાવી હતી. આરોપીએ ધાતુની માળાને સોનાની ગણાવી હતી અને તેમની માતા હોસ્પિટલમાં હોવાનું કહી પૈસાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. આરોપીઓએ 1 લાખની કિંમતની માળા 80,000 રૂપિયામાં વેચવાની વાત કરી હતી. મંજુબેને પૈસાની વ્યવસ્થા કરી અને રેલવે સ્ટેશન પાસે માળાની ડિલિવરી લીધી હતી, પરંતુ સોની પાસે ચકાસણી કરાતા માળા નકલી હોવાનું સામે આવ્યું હતું.